જય માતાજી મિત્રો, આપણે જઈશી આપણા ભાઈબંધને લેવા અને આજે જવાનું છે આપણે નદીએ, કેમ કે કાલે વરસાદ બહુ ઝાઝો પીડ્યો હતો. કાલનો વિડીયો આપણે ઉતાર્યો તો નથી, પણ તોય તમારે જોવો હોય તો આપણે બીજી ચેનલમાં અપલોડ કરેલો છે. બીજા ભાઈએ ઉતાર્યો હતો એમાંથી, તો એમાં જઈને તમે જોઈ આવજો, નીચે લિંક આપી દઈશ. બાકી અત્યારે આપણે આવ્યા ભાઈબંધને લેવાની વાડીએ. જો આ રીતનો કાંઈક રસ્તો છે, મોટરસાઇકલ હાકીને લેવા આવ્યા હોય આપણે. હવે જોઈશું ભાઈબંધ ક્યાં છે. તો આ ભાઈબંધની વાડી છે. કાલના એ નીકળી નથી એકા વાડીએ, કેમ કે વરસાદ બહુ ઝાઝો હતો. જો આટલું પાણી હજી અહીંયા આવેલું જાય છે. અને આજે જવાનું આપણે નદીએ રખડવા. બાકી જો આમે ડમફરીઓ આવે છે. આ રીતનું મારું લોકેશન છે વાડીનું. જો લાઇટ વધારે તો આવે છે ડમફરીઓ. આપણું હોન્ડા લેવું પડશે સાઈડમાં, ફટાફટ સાઈડમાં લઈ લઈએ. ફાઇનલી હવે ઝપકાણ હારવે જો 9 ઘણ ઠાકોર 3 દીથી વાડીએ હલવાઈ ગયા હતા, કેમ કે આ અમારા મેન ઓકરો છે. અહીંયા ઓકરો આવી જાય નીકળી ન કે ઠેઠા ઢકલું મકલું બધું ઢકે છે, એટલું પાણી આવે. અને આજ જવાનું નદીએ. જો કે નદીએ હજી ઘણું પાણી જાય છે, કેમ કે ઓસ્કલ કરતાં આજકાલ વધારે આવ્યું છે. જઈશું 9 ઘણ ભાઈ. પેલા તો 9 ઘણ ભાઈને એક માવો દઈ દઈ, એટલે માવો બનાવતા થાય, કેમ કે આપણે માવો વગર તો હાલે નહીં. અને અમારે આવા માવા મળે વિનર વાળા, તમારે કેવા મળે જરા કોમેન્ટ કરી નાખજો. હાલો ફટાફટ હવે તમે કહો આજે આખો દી આપણે હજુ હોય એટલે જાવ આગળ નહીં પાણી કાંઈ આમ ગમે કે ઇંગલ હોય કઈ છે. પારવા નદી બાજુ હાયલા જઈ. જો કામે તો ભઠ્ઠી બંધ થઈ ગઈ, હવે ક્યાં કામે જાય. નીકળે હોય ઘર બાજુ જવા માટે, ઘરેથી નદીએ જવા માટે. હાઇડ્રો તમે નહીં જોયો હોય જોઈ લ્યો. પાણી આવ્યું, આપણું મોટરસાઇકલ બંધ થાવું થઈ જાય. માવો ખાવાની મજા આવે એટલે માવો ખાઈ. અમુક જણા કહે છે તમે માવો ખાઓ, તમારા નાચ હો આમ છો, પણ અહીંયા જાય તો ઘરી ગયું અમને. પછી તમે સમજી જાય આમાં બધા વિડીયો જોતા ચોખ્ખું ન કહેવાનું હોય. અહીંયા જાય તો ઘરી ગયું અમને. કાઠું છે પણ નીકળતું નથી. જો આ રીતનું કંઈક લોકેશન છે. નદી બાજુ આગળ માણસો વહી ગયા છે, શિકારી છે આગળ વહી ગયા. અમે ભાઈ હવે જઈ અને બે હજી વાંહે છે નદી. હવે કેટલાક માણસો હોય, હું કાંઈ અમે કાલ જાવું કરતા પણ જણને કાલ ઓકરો ઉતરે એવું નતું. હું એકલો હતો, એકલા હિંમત ન થાય. અને કાલ આપણું આ પણ થોડુંક માંદું થઈ ગયું, શરદી ને એવું થઈ ગયું. આને કાલ આ બંધ હતું. આ દવા લઈએ સવારમાં જાની 1.5 લીટર દવા ભાઈ લાલ કલરની. અને ગાભો માર્યો પ્લગ, કેમ કે અમારા પ્લગ બધું ડાયરેક્ટ છે. તમારી ઘોડે નહીં. ઓમ નવું છે મોટરસાઇકલ, તમે માણસો જ વીઆઈપી છે. તમે બધા જેસી જુગાડવાળા હોય. જુઓ તમે રસ્તાનું પણ કામકાજ હાલે છે, જેથી કરીને રસ્તો થોડો ખારો થઈ ગયો છે. ને આ રસ્તે નહોતું હલાય એવું, કેમ કે બહુ ખરાબ હતો. આ જો બધું સાઈડમાં ચડાવેલું છે માટી, બહુ લપટનું અને ગારો. અને બીજી વાત આ જે કાંઈ ડમ્ફરિયાની હાલે તો વજન બહુ જાજો હોય, એટલે બે જાતનું અમુક જગ્યાએ ખાડા વધારે થઈ જતા હતા. બાકી હવે કામકાજ ચાલુ થઈ ગયું એટલે નહીં વાંધો. હવે આરસીસી કરવાનું કહે છે. અહીંયા કણે લખેલું છે કામ ચાલુ છે, રસ્તો બંધ છે, એટલે બાયપાસ લઈ લીધું. હાલો ફટાફટ નદીએ પહોંચીને તમને દેખાડું. ફાઇનલ આપણે આવી ગયા નદીએ. જો આપણું મોટરસાઇકલ, રાણો અને પંખી, અને આપણે આવી જશે આજે નદીએ. જો આ રીતનું કંઈક લોકેશન છે ને આ રીતના કંઈક માણસો મચ્છી મારે છે. અને આપણો ભાઈબંધ હતો એ ગયો છે બહાર જવા, ને પાણી ઘણું બધું જાય છે. ને આપણે પણ આવ્યા છે શિકાર કરવા, એટલે કે જોવા શિકારીને કઈ રીતના માછલાની મારે. આપણે ખાતા નથી કાંઈ નહીં, ભગત હોય પણ આપણે તો આંટો મારવા આવ્યા હોય. અવાય નહીં, પણ ઘરે કાંઈ ટાઈમ જાય એવું છે ને. અને કારખાનું આપણે હમણાંથી બંધ થઈ ગયું છે. જો અહીંયા કણે મામા બેઠા છે
આપણા ભાઈબંધના મામા એટલે આપણા મામા બેઠા છે અને અહીંયા કણે આ રીતની એક પવન ચક્કી પણ ઊભી થઈ છે મસ્ત રીતની જુઓ તો. અને એક પવન ચક્કી આપણે આ સાઈડ ઊભી થાય છે અત્યારે બાવરામાં દેખાતું નથી કેમ કે બાવરા બહુ ઊંચા છે તો તમને દેખાડી દઉં થોડોક આગળ આવીને આપણે જુઓ અહીંયા કણે પણ એક પવન ચક્કી ઊભી થાય છે એ આપણી સીમમાં નથી આ પણ આપણી સીમમાં નથી આવતું આ બધું આપણું હધારકાની સીમ છે ને આપણી સીમ આમાં શેડે રહી જાય છે આમે જો આ એક આમથી ને આવે છે આ એક આમથી ને આવે છે હવે અને હવે આપણે ચાલુ કરશું જી કાંઈ હવે થોડી ઘણી રેતી પણ આવી ગઈ છે તણે જો કે આપણે અહીંયા કણે બે ભેડિયા છે એક સામે અને કોયા કણે નદી આયા હે સુરેશભાઈ હજી ચડ્ડો જ હમો કરે છે કેમ કે અમારે ગામડામાં સિસ્ટમ જ હોય હલકું થવા આવી રીતે આઘું જ આવવું પડે ગામડામાં પાણી જેટલું આવી જાય છે અત્યારે જો આટલું પાણી જાય છે ને હજી વરસાદની આગાહી છે અને આપણા ગામમાં બે પોલીસ પણ મુકાણા છે આપણે આ શેડે ક્યારે આયા નથી આજે જ આયા હોય આવડા આ ભેગા આપણે ઓલો આવે પછી તમને દેખાડું શું કરે આવડા માવો બનાવે જો નદીએ થી પાછા વળી ગયા નદીએ પાણી હઈ જતું હતું અને અમે તો હવે લક્ઝરી લઈને નીકળ્યા હોય અને હવે ઢાઢી વની ડગવા કેમ કે છેલ્લી 1 કલાકથી વરસાદ ચાલુ થઈ ગયો છે જો કે એટલો બધો નથી આવતો પણ પલાર દે એવો આવે છે અમે ભાઈ પાછા નીકળી ગયા ઘર તરફ કેમ કે હવે ભૂખ પણ લાગી છે જોઈજો પાછા હાલતા થઈ ગયા હે જો કે એક બે જગ્યાએ લઈટું મોટરસાઇકલ પણ વાંધો ન થાય આપણે થોડો દેશી જુગાડ કર્યો તમને દેખાડવાની કોશિશ કરીશું જો પ્લગ પાસે તમને દેખાતું હોય છે અને મોટરસાઇકલ આડું હોય જાય અહીંયા દેખાડવા જવું તો પાછું આપણા શિલામાં લઈ લઈશું બાકી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો કેવો લાગ્યો વિડીયો આવી રીતે અમે ફરી અને આવી મોજ દેવી હોય તમારે તો ગામડામાં આવવું પડે કેમ કે ગામડા વગર આવું કાંઈ બીજે ક્યાંય જડે જ નહીં સિટીમાં ક્યાંય ગામડાવાળા જો કાંઈ કોઈ જાય જ નહીં ઉપાધિ કામ થઈ જાય છે કામ થઈ જાય છે ક્ષણે જઈશું જલસા કરીને રખડી કાલના રખડી 2 દિવસથી વરસાદ ચાલુ છે અને હજી ચાલુ છે જો આ બાજુ આ એક અમે ઠર્યો છે મોટું નથી દેખાતું એક જરાક વધારે ઠર્યો કેમ કે નદીમાં પણ ઉતર્યો તો અમે જો કે રખડવા જ ગયા હતા માછલા આપણે નથી મારતા આમથી આંટો મારવા ગયા હતા તો એવડા મારતા એટલે આંટો મારવા ગયા હતા આખું પડું આપણે સોલરનું આવી ગયું આ બાજુ હરિહરે ગામ બાજુ હાઈલા જઈ છીએ બાકી કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક આવા બીજા વિડીયોમાં જય માતાજી.